તો જીપીએસસી ચેરમેન હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બન્યું છે। હેકર્સે ખાણકામમાં રોકાણ કરવા માટે લોભામણી જાહેરાત કરી છે। તો ચેરમેન હસમુખ પટેલના ફોટાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। જીપીએસસી ચેરમેન હસમુખ પટેલના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બન્યું છે। હેકર્સે ખાણકામમાં રોકાણ કરવા માટે અહીં લોભામણી જાહેરાત કરી છે। ચેરમેન હસમુખ પટેલના ફોટાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે। 500ના રોકાણમાં 2000, 1000ના રોકાણમાં 4000ના લાભનો અહીં મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 2000ના રોકાણમાં 8000 જ્યારે 3000ના રોકાણમાં 12000ના લાભવાળી આ લોભામણી જાહેરાત કરવામાં આવી છે। લોકોને છેતરવા માટે ટેલિગ્રામ ચેનલ થકી લોભામણી જાહેરાત કરવામાં આવી છે। તો જીપીએસસી ચેરમેન હસમુખ પટેલના નામે આ સોશિયલ મીડિયામાં એક ફેક એકાઉન્ટ બન્યું છે અને હેકર્સે ખાણકામમાં રોકાણ કરવા માટે અહીં જાહેરાત કરી છે। લોભામણી જાહેરાત કરવામાં આવી છે। ખાણકામમાં રોકાણ કરવા માટે ચેરમેન હસમુખ પટેલના ફોટાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। 500ના રોકાણ સામે 2000 જ્યારે 1000ના રોકાણ સામે 4000 લાભનો અહીં મેસેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। જ્યારે 2000ના રોકાણમાં 8000નો ફાયદો જ્યારે 3000ના રોકાણમાં 12000ના લાભવાળી અહીં લોભામણી જાહેરાત કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, સોશિયલ મીડિયામાં હસમુખ પટેલના નામનું એક ફેક એકાઉન્ટ બન્યું છે, ખાસ કરીને ખાણકામમાં રોકાણ માટે અહીં લોભામણી જાહેરાત કરી છે। મેહુલ, બિલકુલ દીપિકા, વાત કરવામાં આવે તો હસમુખ પટેલ ચેરમેન છે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના। તેમના નામે ટેલિગ્રામની અંદર એક ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને તેના નામે જાહેરાત જે છે કરવામાં આવી છે, લોભામણી જાહેરાતો કરવામાં આવી છે, પૈસામાં રોકાણની વાત કરવામાં આવી છે। એટલે તેમને છબીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ રીતે ઉપયોગ થતો હોય છે અને ગુજરાતની અંદર તેમને જે અંદર જે છે પોલીસની ભરતી હોય કે પછી હવે જીપીએસસી તેમનું નામ મહત્વનું રહ્યું છે અને તેમના નામનો ઉપયોગ કરીને આ જે ફેક એકાઉન્ટ જે છે તે ટેલિગ્રામની અંદર બનાવવામાં આવ્યું છે અને લોકોને જાહેરાતો કરવામાં આવી છે। તેમની સાથે ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું છે કે તેઓ આ સંદર્ભે ફરિયાદ જે છે તે નોંધાવવાના છે। ફરિયાદ ના આધારે આગામી દિવસોની અંદર કાર્યવાહી કરવામાં આવશે। જી આભાર મેહુલ વિગત આપવા બદલ।